जय माताजी मित्रों, जय द्वारकाधीश। आज जो अमे हालीने हर्षद जाई छीए अने बधाए नास्तो करवा बैठा अने रातना रस्तामां अंधारुं हतुं એટલે પછી કંઈ વિડીયો રાતના બહુ બનતો નથી। પૂછીએ પછી થોડોક બનાવીએ। તો જો આ હાલે હાલીને થાકી ગઈ। કેવીક થાકી? હજે તો બહુ ક્યાં હાલ્યા? સુરત રિક્ષા લઈને આવે। જો આ બાજુ આપણી રિક્ષા પડી। रिक्शा में थाक्यो नहीं तो बस रिक्शा में कृष्णा तू थाक्यो हैं थाक्यो एक हव जाजू नहीं जाजू सही हवज छे હવે હાલવામાં હું થાકે હાલવામાં થાકી તો જાય થકાઈ તો જાય। હવે નાસ્તો હજી તો અડધો પોલો નથી કર્યો નાસ્તો કરવા માંડ્યા। આવડમાનું મંદિર છે આ એમને ખાવ નથી ખાઈ લ્યો ને ખાઈ લ્યો તો મિત્રો વળી પાછા આપણે હાલવા માંડ્યા। જો આમાં બધું કારું કારું દેખાય કારણ કે અટાણ રાતના લગભગ કેટલાક 4-5 વાગી ગયા છે ને હમણાં પૂજી જાય ને તો પછી વિડીયો સારો દેખાય। કેટલાક હતા માહી હાવ પાછળ છે બીજા પાછળ છે બે જાય રિક્ષા પાછળ રહી ગયો ને હવે હજી આપણે હાલવાનું ઘણું છે ને। તો મિત્રો હવે જો થોડું થોડું ચોખ્ખું દેખાવા માંડ્યું અને આપણે હાલીને વટી ગયા। આવો ને ધીરે ધીરે આગળ વયા જાય। પગપાળા હર્ષદ હાલી હવે લગભગ 2-3 કલાકમાં પૂગી જાઉં કા 1 કલાક થાય 2 કલાક થઈ આપણી રિક્ષા પાછળ મિત્રો અમે જો હાલીને દાણા આપણા કયું ગામ ગયા વડારા ગામ વટી ગયા। હર્ષદ ગામ સામે દેખાય 10-12 કિલોમીટર સેટું રહ્યું અને ધીરે ધીરે હાલે જાય પૂરો ખાઈ લઈ થાકી ગયા પાણી બાણી પીને પછી નીકળી। તમે વિડીયોમાં બને રહેજો પગપાળા સંઘ જ્યાં વિડીયો આ અમારી એક ટીમ બધી હલો એક ઓલી ક્યાં ગયો ઓલી કર હે હે બધા હાલીને હોય હવે આ બાજુ આમાં દેખાતું નથી આ બાજુ જ સારું દેખાય। નથી દેખાતું આમાં બરોબર। તો મિત્રો આપણે જો મિયાણી પૂકી ગયા। આ મિયાણીનો બ્રિજ બતાવું જ્યાં મિયાણીનો પાછળ મિયાણીનો બ્રિજ છે। કિશનભાઈ આવી ગયા સૌની પહેલાં અને હું ઘડીક પોરો ખાઈ લો થાકી ગયા બધા જો હાલ્યા આવે ધીરે ધીરે અને આપણે પાછી જો માતાજીની દયાનો હુકમ થાય તો બીજી વાર પણ હાલીને આવશું વરસાદ અટાણે દેખ ફરે માનતા પૂરી કરી આવી। પદમાં હાલીને ઘણું પૂગી આવી। થાકી કેવી થાકી તો મિત્રો આપણે ફાઇનલી જો આપણે હર્ષદ પૂગવા આવ્યા છીએ। આ બ્રિજ છે એક બ્રિજ પાર કરવાનો છે ને પછી 2-3 કિલોમીટર આવીએ 2-3 કિલોમીટરથી પછી હર્ષદ માતાજીનું મંદિર આવી જાય જે અહીંયા કોઈ કર્યું આપણે અહીંયા તળેટીમાં જ જવાનું છે માનતા પૂરી કરવા। આપણે હાલીને જઈએ છીએ। આ દરિયા ઉપર બ્રિજ બનાવેલો છે 2 કિલોમીટરનો। તો 2 કિલોમીટર આ અને 2 કિલોમીટર 2-2.5 કિલોમીટર ઓલું એટલે 3-4 કિલોમીટર જેવું રહ્યું હાલવાનું। હવે સવારે લગભગ 2-3 વાગ્યાને બધા હાલ્યા તો થાકી ગયા ને કોઈ પાછળ છે ને કોઈ આગળ ને
રિક્ષા આગળ વહી ગઈ. મિત્રો ફાઇનલી આપણે જો આ બ્રિજ ક્રોસ કરી ગયા, જરાક આ બ્રિજ, અને હવે પછી અહીંયાથી આગળથી રસ્તો જાય હર્ષદ માતાજીનું મંદિરે જવાનો. ત્યાં આપણે હાલીને જવાનું છે. આ દ્વારકા હાઈવે, દ્વારકા પોરબંદર હાઈવે. આ બાજુ પોરબંદર, આ દ્વારકા. તો મિત્રો આપણે હર્ષદ બાધા પૂરી કરીએ, નારિયેળ બારિયેળ પહોંચી રહ્યા છીએ. કંઈ દરિયે પણ થોડીક રીલ બનાવી લીધી અને શોર્ટ વિડીયો બનાવી લીધા. તો એ વિડીયો પણ જોજો. મોહનગામી વ્લોગમાં આવીએ. હવે આપણે હે ને જોવાનું હા અમારી પાછળ દેખાય હર્ષદ માતાજીનું મંદિર ઉપર, ત્યાં જવાનું છે. તો ત્યાંનો અને જો પબ્લિક બધા હરસિદ્ધિ વનમાં છે. આ હરસિદ્ધિ વન છે આ બાજુ. હરસિદ્ધિ વનમાં જ નહોતા ગયા, હાલીને આવ્યા ને તો થાકી ગયા. અને આ અમારી કિંજલબેન આરુષીબેન કે કઈ હાલો આવડે હાલો એમ કે હાલો હાલો લાઈક કરો, આમ કરી દે, આમ જો આમ કઈ ને એમ ને આ મોટા દૂધ દેજો આમ કઈ જો આમ બધી આંગળી આમ કઈ. હા બસ વાહ 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 વેરી મનીષા એકા લાઈક કરી નાખજો. હરસિદ્ધિ વનમાં જો આ બાજુ કામ પણ ચાલુ છે રસ્તાનું. મિત્રો ટૂંક સમયમાં રસ્તો બની જાય કમ્પ્લેટ પુલિયા વાળો. હવે આપણે એમાં હર્ષદ માતાજી મંદિર ઉપર દર્શન કરવા જવાનું. હાલજો દેવલોન બધા ક્યાં? આ કૃષ્ણા દેવલોન કેમણા ક્યાં? મિત્રો અહીંયા આપણે રસ્તાનું કામ બને છે. જો કોયલા ડુંગર ઉપર જવાનો રસ્તો બને છે. અને આપણે અત્યારે આ બાજુ કેડી છે દેખાય, ત્યાંથી હાલીને જવાનું છે. મિત્રો આપણે કોયલા ડુંગર ઉપર ચડી ગયા અને માતાજીનું મંદિર પાસે જાય દર્શન કરી. તમે પણ દર્શન કરી લો. અમે દર્શન કરી લઈએ, તમે પણ દર્શન કરી લો. હાલો હાલા રેજો બધા. જ્યાં સામે દેખાય મિયાણી ગામ, આ પુલ. એ સંપલતા નાખો હર્ષદમાં. હાલ આગળ તમને કેમેરાથી પણ બતાવું.
જો આવો દરિયાનો નજારો આવે મિત્રો. હાલો બધા, હવે આપણે દર્શન કરી લીધા. અને મારા સંપલ ક્યાં ગયા? આ બાજુથી ગયા જાય. હાલો, ઓલા બધા ત્યાં રહી ગયા ને. અહીંયા રસ્તો બને છે. સગલી આ રીતે આ બધી સગલી બનાવી. હા બનાવ. જો મિત્રો અહીંયા બધા આવે સગલી બનાવે છે દર્શન કરવા. અને અમારે પણ છે છોકરા સગલી બનાવવા માંડ્યા. આપણે એટલે નીચે જવાનું છે હાલીને. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં